પાઠ 19 દલો તરવાડી. બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? તમે કોઈ વાર ખેતર કે વાડીમાં ગયા હશો? ક્યારેક ત્યાંથી કોઈક વાર ફળ કે શાક પૂછ્યા વગર લીધા હશે? તો તેનું પરિણામ કેવું આવે તે બતાવતી એક વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે દલો તરવાડી. વાર્તા. બાલ દોસ્તો, આજે આપણે સરસ મજાના એક વ્યક્તિની વાત કરવાની છે. વ્યક્તિ? હા, એટલે કે એકદમ કોમેડી માણસ, હસાવતો હોય ને એવો માણસ. કેવો હે? સારું સારું, મને એમ કહો, આ કયું શાક છે? આ તો રીંગણા છે, રીંગણા. કેમ 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 આમ મોઢું બગાડીને કેમ કહો છો રીંગણ એમ? આ શાક તમને નથી ભાવતું? ના, ગંદુ છે રીંગણા. હશે હશે, પણ એ શાક છે ને અમારા દલા તરવાડીને બહુ ભાવે ને એમની ગોરાણીને તો ખૂબ 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 જ ભાવે. એક દિવસ ગોરાણીએ દલા તરવાડીને હાથમાં થેલી આપી અને કીધું, જાઓ ઝટ રીંગણા લઈ આવો. ને તરવાડી તો ભાઈ કે ને એટલું જ કરે, તરત રીંગણા લેવા ઉપડી ગયા. ગામના વશરામ ભુવાની એક વાડી. આ વાડીમાં વશરામભાઈએ રીંગણા વાવેલા. તરવાડી ત્યાં જાય. આ સમયે વશરામભાઈ ઘેર જમવા ગયા હોય. વાડીમાં કોઈ જ ના હોય, એટલે છાના માના આ દલા તરવાડી વાડીમાં ઘૂસે. હવે કોને પૂછીને રીંગણા લેવા? એટલે દલા તરવાડી વાડીને જ પૂછે. શું પૂછે ખબર છે? વાડી રે વાડી. પણ વાડી તો ભાઈ કઈ ના બોલે. વાડીને બોલતા થોડું આવડે, એટલે અવાજ બદલીને તરવાડી જ બોલે. શું કહો છો દલા તરવાડી? ને પાછા તરવાડી પૂછે, રીંગણા લઉં બે ચાર? પાછો અવાજ બદલીને તરવાડી જ બોલે. લો ને ભાઈ 10-12. ને પછી તરવાડી રીંગણા લે, પોતાની થેલીમાં ભરે અને વાડીની બહાર નીકળી જાય. ઘરે આવતા રહે અને ગોરાણીને આપે. અને ગોરાણી તબિયતથી એ બધા રીંગણાનું શાક બનાવી બનાવી અને રોજ ખાય. ખાતા જાય ખાતા જાય ખાતા જાય અને ગોરાણી એ રીંગણાના વખાણ કરતા જાય. વાહ તરવાડી, વાહ, રીંગણા તો તાજા અને સરસ છે હો. આમ ગોરાણી વખાણ કરે અને બીજે દિવસે પાછા રીંગણા લેવા માટે મોકલે. ફરી પાછા તરવાડી એ જ વાડીમાં જાય. ત્યાં વાડી પાસે જઈને ઊભા રહે અને ફરીથી બોલે, વાડી રે વાડી. શું કહો છો દલા તરવાડી? રીંગણા લઉં બે ચાર? લો ને 10-12. બસ આ કાર્યક્રમ રોજે રોજ ચાલે. વશરામ ભુવાને એક દિવસ વહેમ પડ્યો. માનું ને માનું, પણ મારી ગેરહાજરીમાં વાડીમાં કોઈ રીંગણ રોજે રોજ ચોરવા આવે છે. આજે મને સંતાઈને જોવા દે કે મારા રીંગણા કોણ લઈ જાય છે. ને વશરામભાઈ ઝાડ પાછળ સંતાઈ ગયા. થોડીક વારે તરવાડી આવ્યા. રોજની જેમ વાડીને પૂછ્યું ખરું અને પછી રીંગણા ચૂંટ્યા. ને જ્યાં રીંગણા ચૂંટવા ગયા ત્યાં જ પાછળથી વશરામ ભુવાએ છપાક કરતો હાથ પકડ્યો અને તરવાડી તો ભાઈ ચમક્યા. ત્યાં જુએ વાડીનો માલિક
એટલે કે વશરામ ભુવા. વશરામ ભુવાને જોઈ આ તરવાડીની તો હાલત ખરાબ થઈ ગઈ. એટલે કરગરીને કે, વશરામભાઈ, માફ કરી દો ને, હું કઈ ચોરી નથી કરતો, વાડીને પૂછીને લઈ જઉં છું. વશરામભાઈ કઈ જ ના બોલ્યા. તરવાડીને કુવા પાસે લઈ ગયા, દોરડા વડે બાંધ્યો અને દોરડાને ગરગડી પર ચડાવી તરવાડીને કુવામાં ઊંધો લટકાવ્યો. તરવાડી તો ભાઈ એકદમ પસીનો થઈ ગયો. મરી ગયા. વશરામભાઈ, મને બહાર કાઢો ને ભાઈ સાહેબ, મને બહુ બીક લાગે છે, કહું છું બહાર કાઢો ને. વશરામ ભુવાએ શું કર્યું ખબર છે? એ તો કુવાને જ પૂછવા લાગ્યા. કુવા રે કુવા. પણ કુવો કઈ જ બોલે નહીં. કુવો ભાઈ ક્યાંથી બોલે? એટલે ભુવા જ અવાજ બદલીને બોલ્યા, શું કહો છો વશરામ ભુવા? ડૂબકા ખવડાવું 2-4. અરે ખવડાવો ને 10-12. ને પછી ભુવાએ તરવાડીને કુવાના પાણીમાં ડૂબકા ખવડાવ્યા. 1 2. મરી ગયો. બાપે આજ પછી કોઈ દિવસ નહીં કરું. મરી ગયો. બહાર કાઢો. બહાર કાઢો. શિયાળાની ઠંડીના દિવસો હતા. કુવાનું ઠંડુ પાણી હતું. બિચારા તરવાડી એકદમ ઠરી ગયા. છેવટે ભુવાને દયા આવી અને એમણે તરવાડીને છોડી દીધા. જા ભાઈ જા, આજે તારા પર દયા ખાઉં છું, તને છોડી દીધો. આજ પછી મારી વાડીમાં ઘૂસવાની હિંમત કરતો નહીં. અને ગોરાણીને પણ સમજાવી દેજે કે મારી વાડીમાં રીંગણા લેવા એમણે નહીં મોકલવાનું. એ સમજી ગયો. હું તમારી વાત એકદમ સમજી ગયો. હવે આજ પછી હું કોઈ દિવસ ભૂલ નહીં કરું. તે દિવસ પછી કદીએ તરવાડી વશરામભાઈની વાડી તરફ ડોકાયા પણ નહીં. મજા પડી ગઈ. જોયું બાલ દોસ્તો, જેવું તરવાડીએ નાટક કર્યું તેવું જ ખોટું બોલવાનું નાટક વશરામ ભુવાએ પણ કર્યું. માટે જ યાદ રાખો, કદી કોઈનું હરામનું લેવું નહીં અને માલિકને પૂછ્યા વગર તેની ચીજ કોઈ દિવસ નહીં લેવી. નહીતર દલા તરવાડી જેવી હાલત થશે. બરાબર કે નહીં? બરાબર. જવાબ આપો. તમે તમારા ઘરનું કયું કામ કરો છો? વાડી અને ખેતર એટલે શું? કોઈની ચીજ વસ્તુ પૂછ્યા વિના લેવાય? શા માટે? તમે ક્યારેય કોઈની ચીજ વસ્તુ પૂછ્યા વિના લીધી છે? દલા તરવાડીને રીંગણનું શાક ભાવતું હતું. તમને શેનું શાક ભાવે છે? શા માટે? તમને શેનું શાક ભાવતું નથી? શા માટે? દલા તરવાડી કેવી રીતે પકડાઈ ગયા? વશરામ ભુવાએ દલા તરવાડીને શા માટે જવા દીધા? દલા તરવાડીએ પોતાની ભૂલ કબૂલ કરીને ફરી આવું નહીં કરું તેમ કહ્યું. તેથી વશરામ ભુવાને દયા આવી માટે દલા તરવાડીને જવા દીધા. કોઈ તમારી ચીજવસ્તુ ચોરતા પકડાઈ જાય તો તમે શું કરો? ગીત મજાનું. બાળમિત્રો, તમને બધાને ખબર છે કે સૂરજ દાદા આવે એટલે સવાર પડે. તો આવો આપણે સૂરજ દાદાનું ગીત જોઈએ. સૂરજ દાદા મને ગમતા
જવાબ આપો. બાળમિત્રો, ગીતમાં મજા આવી ને? સરસ. તો હવે આગળ વધીએ. સૂર્ય કઈ દિશામાં ઉગે છે? સૂર્ય ઉગે તે પહેલા કોણ જાગે છે? સૂર્ય ઉગે ત્યારે કૂકડો કેમ બોલે છે? ઉગમણી દિશા એટલે શું? આથમણી દિશા એટલે શું? પૂર્વ પશ્ચિમ એટલે શું? બીજી કઈ કઈ દિશાઓ છે? સૂર્યનું ઉગવું અને આથમવું એટલે શું? તમારી ડાબી બાજુ કઈ દિશા છે? તમારી જમણી બાજુ કઈ દિશા છે? સૂર્યને શા માટે પાણી ચડાવવામાં આવે છે? સૂર્યને શા માટે નમન કરવામાં આવે છે? સૂર્ય નમસ્કાર એટલે શું? જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને જે પ્રશ્ન પૂછું એના જવાબ તમારે આપવાના છે. પતંગ કોણે કોણે ઉડાવી છે? હજી સુધી કોણે કોણે પતંગ ઉડાવી નથી? પતંગ આકાશમાં કઈ રીતે ઉડે? જો તમે પણ આકાશમાં ઉડી શકો તો ક્યાં ક્યાં જાઓ? શા માટે? તમે આકાશમાં શું શું જુઓ? તમારી પતંગ કપાય તો કયા કયા સ્થળે જાય? વિચારો અને કહો. બાળમિત્રો, તમે ઉત્તરાયણનો તહેવાર પતંગ ઉડાડીને ઉજવો છો, ખરું ને? તો એવા બીજા ઘણા તહેવારો છે, તમને ખબર છે? જેમ કે હોળી ફાગણ સુદ પૂનમે આવે, રામનવમી ચૈત્ર સુદ નોમે આવે, આઠમ શ્રાવણ વદ આઠમે આવે, દિવાળી આસો વદ અમાસે આવે, હનુમાન જયંતી ચૈત્ર સુદ પૂનમે આવે. આ તહેવાર હિન્દુઓ ઉજવે છે, જ્યારે ઈદ મુસ્લિમો ઉજવે છે, પતેતી પારસીઓ ઉજવે છે અને મહાવીર જયંતી જૈનો ઉજવે છે. રાષ્ટ્રગીત વિશે. બાળદોસ્તો, તમને ખબર છે આપણું રાષ્ટ્રગીત કયું છે? સરસ, જનગણ મન. જ્યારે રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે. જેમ કે પહેલું તો સાવધાન સ્થિતિમાં ઊભા રહેવું પડે. રાષ્ટ્રગીત ચોક્કસ સમય મર્યાદા એટલે કે તે 52 સેકન્ડમાં જ પૂરું કરવું પડે. આ તો થઈ રાષ્ટ્રગીતની વાત. તમે રાષ્ટ્રધ્વજ પણ જોયો હશે, ખરું ને? મને કહો કે રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવવામાં આવે છે? ખબર છે? હા, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે. હવે કોણ કહેશે રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો હોય અને કયા કયા? સરસ, રાષ્ટ્રધ્વજમાં 3 રંગો હોય. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલો. અને હા, વચ્ચે એક વાદળી રંગના ચક્રનું નિશાન છે. એને અશોક ચક્ર કહે છે. બાળમિત્રો, બજારમાં ઘણીવાર પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજ વેચાતા હોય છે. તો તેવા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કેમ ન કરાય એ તમારા વડીલોને પૂછીને આવતીકાલે મને કહેજો. ચાલો, હવે આપણે રાષ્ટ્રગીત ગાઈએ. જવાબ આપો. બાળમિત્રો, હવે અહીં આપેલો ફકરો વાંચવાનો છે અને પછી તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. દીપકભાઈની નાની દીકરીનું નામ પાયલ છે, પણ ઘરમાં તેને પિંકી કહે છે. દીપકભાઈ પિંકી પર ગુસ્સે થયા છે. દીપકભાઈ તેનો હાથ ખેંચીને લઈ જાય છે. પિંકી જવાની ના પાડે છે. પિંકી ડરી ગઈ છે. પાયલના પિતાનું નામ શું છે? પાયલના પિતાનું નામ દીપકભાઈ છે.
પાયલ અને પિંકી બે બહેનો છે? ના, પાયલને ઘરમાં પિંકી કહે છે. કોણ ગુસ્સે થયું છે? દીપકભાઈ ગુસ્સે થયા છે. પિંકી ક્યાં જવાની ના પાડતી હશે? દીપકભાઈ હવે શું કરશે? મિત્રો, બાકીના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. વૃક્ષો વિશે. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરની તુલસી, લીમડો, આસોપાલવ, જાસૂદ, મોગરા, ગુલાબ, પીપળો તેમાંથી કેટલાક ઝાડ છોડ આપણને દવા તરીકે ઉપયોગી છે, જેવા કે તુલસી, લીમડો. કેટલાક છાંયો આપે છે. કેટલાકના ફૂલો આંગણાની શોભા વધારે છે, જેમ કે ગુલાબ, મોગરો. તો વળી કેટલાક ઝાડના પાન પૂજામાં વપરાય છે. મિત્રો, તમને ખબર છે, કોઈ પણ વૃક્ષ કે છોડને પણ 5 અંગો છે: મૂળ, થડ, પર્ણ, ફૂલ અને ફળ. મૂળ છે તે જમીનની અંદર હોય છે, જેને આપણે જોઈ શકતા નથી. જ્યારે થડ છે તે જમીન ઉપર વધતો ભાગ છે, તે જાડો હોય છે. પછી આ જ થડની ડાળીઓ આવે છે. તેને ઘણા બધા પર્ણ એટલે કે પાંદડા આવે છે. ત્યાર પછી તેના પર ફૂલો અને ફળો આવે છે. દોસ્તો, આવતીકાલે વૃક્ષનું ચિત્ર દોરી તેના 5 અંગોના નામ લખીને મને બતાવવાના છે. જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, તમે વૃક્ષ અને અંગો વિશે સમજી ગયા હશો. તો સાંભળો, કયા કયા મૂળ ખાઈ શકાય છે? બટાટા, સૂરણ, રતાળુ, આદુ, બીટ, ડુંગળીના મૂળ ખાઈ શકાય. ખબર છે કયા કયા પાન ખાઈ શકાય છે? હા, કોબીજ, તાંદળજો, મેથી, પાલક, કોથમીર. આ તો તમને ખબર જ હશે. કયા કયા ફળ બહુ મોટા હોય છે? સરસ! તરબૂચ, ટેટી, પપૈયું, અનાનસ. હવે કયા કયા ફૂલ ખાઈ શકાય છે? લવિંગ, ગુલાબ, ફુલાવર, જાસૂદ જેવા ફૂલ ખાઈ શકાય. કયા કયા મૂળ પોચા હોય છે? મૂળો, લીલી ડુંગળી, ગાજર. આ બધાના મૂળ પોચા હોય છે. સારું, મૂળનો ઉપયોગ શું થાય છે? આ મૂળ વૃક્ષને જમીન સાથે જકડી રાખવાનું કામ કરે છે. લખો. બાળમિત્રો, તમે શાળાએ આવો છો તો શાળામાં કઈ કઈ ચીજવસ્તુઓ હોય છે એ તમે જોયું હશે, જેમ કે વર્ગખંડ, રમતગમતનું મેદાન, પરબ, ઘંટ, કમ્પ્યુટર, બેન્ચીસ, વૃક્ષો, પ્રાર્થના ખંડ હોય. મિત્રો, આ મુજબ મારું ઘર, મારું ગામ કે મારો મિત્ર વિષય પર તમારે વિચારીને ફકરો લખી લાવવાનો છે. પ્રવૃત્તિ: કાગળનો પતંગ બનાવો. તમને ગમતા પાત્રોની વેશભૂષા કરો. આપણે સમજ્યા, શીખ્યા. વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપ્યા. દિશાઓ વિશે જાણી પ્રશ્નોના જવાબ આપ્યા. વનસ્પતિના વિવિધ ભાગ વિશે જાણી અને પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા. ગુણધર્મના આધારે વસ્તુઓનું વર્ગીકરણ કર્યું. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો જાણ્યા. યોગ્ય આરોહ અવરોહ સાથે રાષ્ટ્રગીતનું ગાન.